આપ બધાને જે રીતે વિદિત છે કે હવે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એ ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. આ એક મતદાર યાદીની શુદ્ધિકરણની કામગીરી છે જે અત્યારે 12 રાજ્યમાં ડિક્લેર થઈ છે અને જેમાં ગુજરાત પણ એક છે. એમાં વિવિધ અમારા અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો 1047 BLOs મારફત અને 123 BLO સુપરવાઇઝર્સ મારફત ફિલ્ડ પર આ કામગીરી યોજવામાં આવી રહી છે. એમને તાલીમ આપવામાં આવી છે અને આ જે છે એમાં એક ટાઈમલાઈન છે જેમાં 4/11 થી 4/12 સુધી BLOs મારફત એમના એક એન્યુમરેશન ફોર્મ જે ગણતરી ફોર્મ છે આ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે દરેક જગ્યા. અને આમાં હું સ્પષ્ટ કરી દઉં કે કોઈ પણ વોટરને આ ફેઝ દરમિયાન કોઈ ડોક્યુમેન્ટ્સ આપવાના નથી. એમનાથી અમે કોઈ ડોક્યુમેન્ટ્સ કલેક્ટ નથી કરી રહ્યા. એક એન્યુમરેશન ફોર્મ છે જેમાં અમુક પહેલેથી પ્રિન્ટેડ ઇન્ફોર્મેશન છે વોટરની અને એના સિવાય જે એમને ભરવાની છે માહિતી એ ભરીને એક એકનોલેજમેન્ટ રિસિપ્ટને એમને BLO આપશે અને એ પરત એ ફોર્મ કરશે. પછી એક વાંધા સૂચનનું ક્લેમ્સ એન્ડ ઓબ્જેક્શન્સનું સમયગાળા છે જે 9 ડિસેમ્બરથી લઈને 8 જનવરી સુધી છે જેમાં એ આપી શકે છે એમના કોઈ વાંધા સૂચન હોય. અને જેમના ફોર્મ્સ પરત નહીં મળશે એ મતદાર નોંધણી અધિકારી એમની સુનાવણી રાખશે, એમને નોટિસ ઇસ્યુ કરશે. તો આ કામગીરીમાં અમારા BLOs જે છે એ ફિલ્ડ પર કામગીરી કરશે. કોઈ ખોટા નામ મતદાર યાદીમાં રહી નહીં જાય અને સાચા નામ જે છે એ આવાથી રહી નહીં જાય અને ખોટા નામ જે છે એમાં આવી નહીં જાય. એ શુદ્ધિકરણની આ એક્સરસાઇઝનું નામ છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. એ બાબતમાં કોઈ ગેરસમજ વોટર્સના વચ્ચે નહીં થાય કે એમનું નામ જે છે એમાંથી ડિલીટ થઈ જશે, એવું કશું થવાનું નથી. એક આખું પ્રોસેસ છે જેમાં એમને તક આપવામાં આવશે. એમના નામ નહીં મળશે તો એક 12 જાતના પુરાવાઓની યાદી છે જે એ પ્રેઝન્ટ કરી શકે છે મતદાર નોંધણી અધિકારીને સામે. એમની સુનાવણી રહેશે અને એમને પૂરતી તક આપવામાં આવશે. આ કામગીરીમાં બધા વોટર્સ અમારા BLOsના સહકાર આપે, આ ફોર્મ એમનેથી લઈને અને સમયસર ભરીને પરત આપી દેશે. એ બધા મારી વોટર્સને અપીલ છે. આપણે બધા જાણીએ છીએ કે 2025માં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે આખા દેશમાં. એ રીતે જ આપણે ગુજરાત રાજ્યમાં અને આપણે સ્ટેટમાં પણ ઉજવવામાં આવી રહી છે. આ નિમિત્તે એક રથ ભગવાન બિરસા મુંડાની સ્મૃતિમાં આ રથ જે છે અંબાજીથી ચાલીને અને વલસાડ સુધી પહોંચશે અને એમાં અરવલ્લી જિલ્લાથી પણ એ પસાર થવાના છે, ભિલોડા અને મેઘરજ અને માલપુર તાલુકાથી. તો 8 અને 9 તારીખ એમાં 8 તારીખને આ રથ પહોંચશે ભિલોડા અને પછી ત્યાં એમના સ્વાગત એક સ્ટેજ કાર્યક્રમ રહેશે અને શામલાજી ખાતે રાત્રિ સભાનું આયોજન રહેશે. પછી બીજા દિવસે 9 તારીખ રવિવારના દિવસે પહોંચશે મેઘરજ અને પછી માલપુરમાં એમનું આપણે જિલ્લાથી વિદાય થશે. આ 2 દિવસમાં સેવા સેતુનું આયોજન કરવામાં આવશે જેમાં સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સુધી પહોંચે એવા કેમ્પ ગોઠવવામાં આવશે, હેલ્થ ચેકઅપ રહેશે, એવી ઘણી બધી ગતિવિધિઓ, રમતવીરોના સન્માન રહેશે. એ બધા વિભાગો તરફથી પ્રવૃત્તિઓ ત્યાં કરવામાં આવશે. એમાં મોટી સંખ્યામાં લોકો જોડાય અને આ ઉજવણીમાં ભાગ લે એવી મારી આ બધા આ એરિયાઝના જે લોકો છે એનાથી અપીલ છે કે આપ લોકો એમાં શામેલ